મિત્રો, સાયકોલોજીમાં ચેપ્ટર 8મું પર્યાવરણ અને વર્તન. મિત્રો, એક્ઝામ માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે. જ્યારે 30% સિલેબસ ઓછો થવાની વાત હતી એ પહેલાં પણ આ ચેપ્ટરનો ગુણભાર 12 માર્ક છે. એટલે 12 માર્કના ચેપ્ટરની અંદર 5 માર્કના પ્રશ્નની આપણે તૈયારી કરવાની છે. મિત્રો, પર્યાવરણ અને વર્તન. વર્તન એટલે માનવી અને પર્યાવરણ બંનેને અલગ પાડી શકાય નહીં. એટલા માટે કારણ કે વ્યક્તિના વર્તન પર વારસાની સાથે તેના વર્તનની પણ એટલી જ અસર છે. એટલે એમ કહી શકાય કે વર્તન એ વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે. આપણી આસપાસનું પર્યાવરણ એ આપણા વિચારો, આપણી લાગણી અને વર્તન પર અસર કરે. મિત્રો, વોટસનના મતે વર્તનવાદી મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે વારસાની સાથે વ્યક્તિના વિકાસમાં તેના પર્યાવરણની પણ એટલી જ અસર થાય છે. એટલે પર્યાવરણ એ આપણા વિચાર, લાગણી અને વર્તન પર અસર કરે છે. એટલે એક રીતે એમ કહી શકાય કે પર્યાવરણ માનવી પર અસર કરે છે અને માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે. પણ હાલની પર્યાવરણની પરિસ્થિતિઓએ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓ સર્જી છે. મિત્રો, આપણે જોઈએ છીએ ગ્લોબલ વોર્મિંગને લીધે ઘણા બધા કુદરતી ફેરફારો છે આપણે જોઈ શકીએ છીએ. હવે ભૌતિક પર્યાવરણમાં શાનો સમાવેશ થાય? જંગલો અને અન્ય ભૌગોલિક સંપત્તિ જેવા કુદરતી ઉપરાંત શહેરો, રહેઠાણો, બજારો, ઓફિસો અને રેલવે જેવા માનવ સર્જિત પર્યાવરણનો પણ સમાવેશ ભૌતિક પર્યાવરણમાં કરી શકાય. એટલે ભૌતિક પર્યાવરણ છે આપણા વર્તન ઉપર અનેક રીતે અસર કરે. ખાસ કરીને ઋતુઓ છે, હવામાન છે, ઉષ્ણતામાનની વિવિધ અસરો આપણે જોઈ શકીએ છીએ. અત્યંત ગરમી અને ઠંડી, મધ્યમ ઉષ્ણતામાન, ભેજ, ધુમ્મસ, વરસાદી વાતાવરણની પણ આપણા કર્તૃત્વ એટલે કે કાર્ય પર કે સામાજિક વર્તન ઉપર અસર જોવા મળે. ટૂંકમાં ભૌગોલિક પર્યાવરણ મુજબ જ આપણી જીવનશૈલીને આપણે ગોઠવીએ છીએ. એટલે આસપાસના આવા કુદરતી પર્યાવરણની અસર આપણા ઉપર થતી હોય છે. મિત્રો, ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને એટલે જ આપણે જોઈએ છીએ જ્યારે ખૂબ ગરમી હોય, ખૂબ ઊંચા તાપમાનમાં બેટ્સમેન છે વધારે દડા ફટકારે છે, જે બેટ્સમેનનું આક્રમક વર્તન દર્શાવે છે. મિત્રો, આંશિક રીતે માનવી જેના માટે જવાબદાર છે, આંશિક રીતે તો ન કહી શકાય, કારણ કે અત્યારે માનવી પર્યાવરણને નાથવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એના પર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે એવા પર્યાવરણીય પ્રદૂષણની પણ માનવ કાર્યો પર વિપરીત થતી અસર આપણે જોઈ શકીએ છીએ. ઘોંઘાટયુક્ત વાતાવરણ હોય તો આપણી કાર્યક્ષમતા ઓછી થાય, શારીરિક અને માનસિક શક્તિઓ વધારે વપરાય. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ જલ્દી થાકી જતી હોય છે, સ્વભાવ ચીડિયો બની જાય. આપણી પ્રતિક્રિયાઓ એટલે કે વર્તન વ્યવહાર છે અસાધારણ બની જાય. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, ઘોંઘાટયુક્ત પરિસ્થિતિમાં વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિઓ વધારે વપરાય છે, વ્યક્તિ જલ્દી થાકી જાય છે, સ્વભાવ ચીડિયો બની જાય છે અને અન્ય સાથેનું આપણું વર્તન અસાધારણ બની જતું હોય છે. મિત્રો, તમે જુઓ છો જેનો વ્યવસાય ડ્રાઇવિંગનો છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા સાથે, એ વ્યવસાય સાથે જે લોકો સંકળાયેલા છે એ વ્યક્તિઓમાં ખાસ કરીને આ લક્ષણો છે જોવા મળે. એટલે આ બાબત તો એવો નિર્દેશ કરે છે કે કુદરતી પર્યાવરણ આપણા માટે ખૂબ જ ઉપકારક છે, જેથી આપણે તેની ગુણવત્તા જાળવવા માટે પ્રયાસો કરવા જોઈએ. આપણે આ ચેપ્ટરમાં પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટે શું પ્રયાસો કરી શકીએ એના માટે આપણે વિસ્તૃત માહિતી છે મેળવીશું.
આ ચેપ્ટરની અંદર આપણા મહત્ત્વના પ્રશ્નો છે માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ, તેના ઘટકો, માનવ વર્તન પર પર્યાવરણની અસરો અને માનવ વર્તનની પર્યાવરણ પર અસર, એટલે કે પર્યાવરણ આપણા પર અને આપણે પર્યાવરણ પર કઈ રીતે અસર પહોંચાડીએ છીએ. અને છેલ્લો મહત્ત્વનો પ્રશ્ન પર્યાવરણને બચાવવાના ઉપાયોની આપણે આ ચેપ્ટરની અંદર સમજૂતી મેળવીશું. જોઈએ માનવી અને પર્યાવરણનો સંબંધ અને તેના 5 ઘટકો. મિત્રો, આટલો નાનો એવો પ્રશ્ન ઘણીવાર 5 માર્કમાં પૂછાય છે. માનવી અને પર્યાવરણનો સંબંધ સમજાવી તેના ઘટકોની ચર્ચા કરો. જોઈએ માનવી અને પર્યાવરણ વચ્ચે શું સંબંધ છે. પર્યાવરણનું મનોવિજ્ઞાન. મિત્રો, સાયકોલોજીની અનેક બ્રાન્ચ અને એમાંની એક બ્રાન્ચ એટલે પર્યાવરણનું મનોવિજ્ઞાન, જે કુદરતી અને માનવ સર્જિત ભૌતિક વાતાવરણ કે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વચ્ચેના પારસ્પરિક સંબંધ સાથે સંકળાયેલો છે. એટલે આ પારસ્પરિક સંબંધો 2 પારસ્પરિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે, જેમાં પર્યાવરણ માનવ વર્તન પર અસર કરે અને માનવ વર્તન પર્યાવરણને અસર પહોંચાડે. હવે આપણે ભૌતિક વિશ્વની આપણે જો ચર્ચા કરતા હોય ત્યારે આપણી આસપાસની ભૌતિક વાસ્તવિકતાઓ તેમજ સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ ભૌતિક વિશ્વમાં થાય. તમારો ટૂંકો પ્રશ્ન છે 1 માર્કનો. ભૌતિક વિશ્વમાં આપણી આસપાસની ભૌતિક વાસ્તવિકતાઓ અને સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ કરી શકાય. મિત્રો, આપણે સમાજશાસ્ત્રની અંદર સંસ્કૃતિ, ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિની જે વાત કરી એનો ઉલ્લેખ પણ ભૌતિક વિશ્વમાં કરી શકાય. આપણી આસપાસ તાપમાન, હવા, ઘોંઘાટ કે પાણીની ગુણવત્તા, એ ઉપરાંત આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ તેનું પોષણ મૂલ્ય કેટલું છે, અન્ય કેટલાક પદાર્થો કે વસ્તુઓ, આ બધું જ આપણી આસપાસના વિશ્વને રચે છે. આપણા સામાજિક પર્યાવરણની અંદર તેમજ માતા પિતા તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા આપણને જે કંઈ સામાજિક આપણી પ્રતિક્રિયા છે, સમવયસ્કના મનોવલણો, આપણા સરખી ઉંમરના લોકોના વિચારોની અસર આપણા માનસિક ક્રિયાઓ પર થાય, જીવનમાં આવતા વિવિધ પડકારો વગેરેનો સમાવેશ આપણા સામાજિક પર્યાવરણમાં કરી શકાય. સાંસ્કૃતિક પર્યાવરણની અંદર તો કે સાહિત્ય રચનાઓ એ આપણી સંસ્કૃતિ છે, કલા કારીગીરી, તાજમહેલનું આપણે ઉદાહરણ લઈ શકીએ, અક્ષરધામ, ગાંધીનગર. તો આવી વિશિષ્ટ જે સ્થાપત્ય રચનાઓ છે એવી માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ થાય. ટૂંકા પ્રશ્નમાં છે સાંસ્કૃતિક પર્યાવરણમાં શાનો સમાવેશ થાય છે? સાહિત્ય રચનાઓ, કલા કારીગીરી, તાજમહેલ અને અક્ષરધામ જેવી વિશિષ્ટ સ્થાપત્ય રચનાઓ જેવી માનવ સર્જિત મૂર્ત એટલે કે જે જોઈ શકાય એવી છે, અમૂર્ત એટલે જે મૂર્ત નથી, જોઈ શકાય એવી નથી, એવી સામગ્રી પણ સાંસ્કૃતિક પર્યાવરણમાં સમાવી શકાય. ત્યાર પછી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ. મિત્રો, 11મા ધોરણની અંદર જે કંઈ આપણે ચેપ્ટર જોયા એ ટોટલી ચેપ્ટર આપણા માનસિક પ્રક્રિયાઓ વિશે હતા, જેમાં વિચારણાથી લઈ માનસિક પ્રક્રિયાઓ, કલ્પના, સ્મૃતિ, તર્ક, પ્રેરણા, લાગણી અને આવેગ. આ બધી માનસિક પ્રક્રિયાઓ જ્યારે વર્તનમાં વ્યક્ત થાય ત્યારે જ ખ્યાલ આવે છે. ત્યાં સુધી આ બધી બાબતો વિશે માત્ર જે તે વ્યક્તિ પોતે જ જાણતી હોય છે. મિત્રો, આપણા પ્રત્યક્ષીકરણ, આપણે કોઈ પણ વસ્તુ કે પદાર્થનું જે અર્થઘટન કરીએ છીએ, આપણા મનોવલણો છે, વિચાર, લાગણીઓ અને અન્ય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને પણ આપણે વ્યાપક અર્થમાં વર્તન તરીકે ઓળખાવી શકીએ. જ્યારે પર્યાવરણ એવો વિષય છે કે જે ભૂગોળ, સ્થાપત્ય કે નગર આયોજન જેવી વિવિધ વિદ્યાશાખાઓ સાથે સંબંધ ધરાવે છે, જેથી ખરા અર્થમાં આપણે એમ કહી શકાય કે પર્યાવરણને બહુવિદ્યાકીય ક્ષેત્ર ગણાવી શકાય. હવે મહત્ત્વના પ્રશ્ન તરફ આવીએ આપણે કે માનવી અને પર્યાવરણ અને વર્તન વચ્ચેના સંબંધ દર્શાવતા ઘટકો. તો એમાં 5 ઘટકોનો સમાવેશ થાય. ભૌતિક પર્યાવરણ ખૂબ સહેલો છે પ્રશ્ન.
સામાજિક પર્યાવરણ કોને કહેવાય, પર્યાવરણ અંગેની અભિમુખતા, પર્યાવરણીય વર્તન અને તેનું પરિણામ. મિત્રો, 5 ઘટકો એકબીજા સાથે કનેક્ટેડ છે. માનવ અને પર્યાવરણનો સંબંધ શું? તમારા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 106 પર આકૃતિ 8.1માં એ બતાવ્યું છે. જોઈએ 5 ઘટકો એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે. દરેક ટૂંકા પ્રશ્નમાં તો મહત્ત્વના છે જ, પણ 5 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય છે. એમાં પહેલું ઘટક છે ભૌતિક ઘટકો. હવે ભૌતિક ઘટકોમાં શાનો સમાવેશ થાય? તો ચિત્રો નજર સામે છે. આબોહવા, આપણે પહેલું જ ચિત્ર જે આપ્યું છે એમાં જોઈ શકીએ છીએ આબોહવાની અસર. વરસાદથી લઈ અને સૂકી જમીન, ત્યાર પછી ટેમ્પરેચર એટલે કે તાપમાન જે સ્કેલ થ્રુ તમને બતાવ્યું છે. એ ઉપરાંત વરસાદ, અન્ય વનસ્પતિઓનો સમાવેશ થાય અને વન્ય પશુ પંખીઓ જેવા કુદરતી પર્યાવરણના ઘટકોનો સમાવેશ ભૌતિક ઘટકોમાં કરી શકાય. ફરી ભૌતિક ઘટકોમાં કયા અહીંયા ભૌતિક ઘટકો એટલે પર્યાવરણના સંદર્ભ સાથે આપણે લેવાના છે. આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ, વનસ્પતિઓ, વન્ય પશુ પંખીઓ વગેરે કુદરતી પર્યાવરણના ઘટકો. બીજો પોઈન્ટ છે જેમાં સામાજિક સાંસ્કૃતિક ઘટકોમાં. મિત્રો, આપણે સમાજ અને સંસ્કૃતિથી બહુ સારી રીતે પરિચિત છીએ, કારણ કે એ મુજબ આપણે આપણો વર્તન વ્યવહાર કરીએ છીએ, એનું પાલન કરીએ છીએ, નિયમ મુજબ વર્તીએ છીએ. એટલે સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણની અંદર ધોરણો, રિવાજો, મનોવલણો જેવો આપણો સમાજ એ પ્રમાણે રિવાજ અને નિયમોને ફોલો કરતા આપણા મનોવલણો ઘડાય. પૂર્વગ્રહો, માન્યતાઓ અને સામાજિકીકરણની પ્રક્રિયાઓ જેવા સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ કરી શકાય. ત્યાર પછી છે ત્રીજો પોઈન્ટ, પર્યાવરણીય અભિમુખતાના ઘટકો. મિત્રો, પર્યાવરણીય અભિમુખતા, આપણે આપણા એન્વાયરમેન્ટને બચાવવા માટે કેટલો પ્રયત્ન કરીએ છીએ, તો આપણી આસપાસના પર્યાવરણ અંગેની આપણે જે માન્યતાઓ ધરાવીએ છીએ એની સાથે પર્યાવરણીય અભિમુખતા સંકળાયેલ છે. આપણી આસપાસનું એટલે તમામ પર્યાવરણ આવી જાય. ત્યાર પછી ચોથું ઘટક છે પર્યાવરણીય વર્તનના ઘટકો. હવે જેવી અભિમુખતા હશે એ પ્રમાણે વર્તન ઘડાશે. એટલે લોકો પોતાની સામાજિક આંતરક્રિયાઓ દરમિયાન પર્યાવરણનો જે ઉપયોગ કરે છે તે પર્યાવરણીય વર્તનના ઘટકોમાં સમાવેશ કરી શકાય. મિત્રો, આપણે આસપાસના સમાજ, આપણા સમાજ સાથે આપણે જે આંતરક્રિયાઓ કરીએ છીએ ને એમાં જે પર્યાવરણનો ઉપયોગ થાય તેને વર્તનના ઘટકો કહેવાય. અને વર્તન પછી આવે છે નિપજ, એટલે કે વર્તનોની નિપજના ઘટકો. શેમાં જોઈ શકાય આપણું વર્તન? તો કે આપણે લોકો દ્વારા જે બનાવેલા છે રહેઠાણો, શહેરો, એ વર્તનની નિપજ છે. બંધ, વાતાવરણીય પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ વગેરેને વર્તનની નિપજ અંગેના ઘટકો તરીકે ઓળખાવી શકાય. મિત્રો, અહીંયા સુધી આપણે સીમિત રાખશું. હવે પછીના વિડીયોની અંદર આપણે 5 માર્કના પ્રશ્નની ચર્ચા કરશું. પણ એ પહેલાં ફરી એકવાર આ પણ 5 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. એકવાર 5 ઘટકો ફરી બોલી જઈશ. પર્યાવરણ અને વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવતા ઘટકો, જેમાં ભૌતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, પર્યાવરણ અંગેની અભિમુખતા, પર્યાવરણીય વર્તન અને વર્તનના પરિણામો. ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.